તો ગૌતમ સ્વામીના આપણે 6 ભવ જોયા. એમના ગમે ને, મજા આવી ને સાંભળવાનું, સમજણ પડી ને? હા, તો ગૌતમ સ્વામી આપણા જેવા લોકોના ભલા માટે કે આપણે કેવી રીતના જીવન જીવવું જોઈએ, આપણે અત્યાચાર કેવી રીતના આલોવવા જોઈએ, આપણને અત્યાચાર ન લાગે, એટલે કે પાપ એક જાતનું. તો એના માટે આપણે શું કરવું જોઈએ શ્રાવકોએ? તો ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પૂછે છે અને મહાવીર ભગવાન એનો જવાબ આપે છે. આખું આ એક પુણ્ય પ્રકાશનું સ્તવન છે, એમાં આ બધું સમજાવેલું છે. સ્તવનમાં 1729માં વિનય વિજય મહારાજ સાહેબે આ સ્તવનની રચના કરી અને આપણા બધા જીવોના હિત માટે. અને આ સ્તવન એટલું બધું સુંદર છે, એટલું બધું એમાં સમજવા જેવું છે કે આનું સ્મરણ જો દરરોજ થાય તો સૌથી સારું, ન થાય તો અઠવાડિયામાં એકવાર તો આનું સ્મરણ કરવું જ જોઈએ. અને લોકો આ વિસરી ગયા છે. અને ઘણી જગ્યાએ હું જોઉં છું કે એકદમ માણસ મરણ પછાડીએ હોય, છેલ્લી ઘડી હોય, અને ત્યારે બોલાવે. અને મને પણ બોલાવે છે, ઘણા બીજા બધા સાધુ મહારાજને બોલાવે આલોચવા માટે, સમજાવવા માટે. અને ત્યારે એને પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવવામાં આવે, પણ એ બહુ લેટ થઈ ગયું હોય. તો જે વસ્તુઓ આચરવાની છે, સમજવાની છે, આ જીવનમાં શરૂઆતથી જ સમજ આવે તો તમે એની કર્મોને નિર્જરા કરી શકો, કેમ જીવવું એની સમજણ પડે. તો આજે હું મારો રાગ બહુ સારો નથી, પણ હું બહુ ગાઈશ નહીં, બનેલું ફટાફટ બોલીને તમને આ વસ્તુ સમજાવીશ કે શું છે એમ. અમને ખબર, અમે નાના હતા ત્યારે મારી મધર અમને બધાને બેસાડે. એવરી મંડે નિયમ જ હતો, કોઈ મંડે લગભગ ખાલી ના જાય. એવરી મંડે બધા બેસે, મધર ફાધર બધા, અને આ પુણ્ય પ્રકાશ સ્તવન મધર બોલે અને અમે બધા ઝીલાવીએ, અમે બોલી. અને તમને એક વાતની નવાઈ લાગશે કે મારા મધર અંગૂઠા છાપ હતા, મીન્સ બિલકુલ ભણેલા નહોતા. એમને એક અક્ષર આ ક કે ખ છે, ગ છે, ઘ છે, શિડોનો એમને વાંચતા નહોતું આવડતું, છતાં એમને આ સ્તવન આખું મોઢે હતું. અને એટલો સુંદર રાગ પણ હતો. મને તો એ બક્ષિસ નથી મળી એમની પાસેથી, પણ એટલો સુંદર રાગમાં ગાય, બધાનો ઢાળનો બધાનો રાગ પણ આવડે અને અમને સમજાવતા પણ જાય મોટું મોટું. તો માણસ એવું નથી કે બહુ ભણે ને પંડિત હોય ને હોશિયાર હોય ને બધું આવડતું હોય. માણસને જાણવાની, સમજવાની ધગશ હોય, એ કોઈ પણ રીતના જાણી શકે છે. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અને આ એક સ્તવન નહીં, એવા કેટલા સ્તવન, કેટલા સજ્જાયો સુંદર રીતના ગાતા અને સમજાવતા, અને ખાલી ગાઈને નહીં. તો આપણે આ ખાલી શરૂ કરીએ. સકલ સિદ્ધિદાયક સદા 24 જીન રાય, સદગુરુ સ્વામીની સરસ્વતી પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવન પતિ ત્રિશલાતણો નંદન ગુણ ગંભીર, શાસન નાયક જગ જયો વર્ધમાન વડવીર. તો 24 ભગવંતને યાદ કરીને, તો આ એક મહાનતા હતી લોકોમાં કે જ્યારે કોઈ સારું કામ કરે ને એ ક્રેડિટ વડીલોને આપે, પરમાત્માને આપે, ગુરુને આપે. આજે આખું ચક્ર ફરી ગયું, મેં કર્યું, હું કરું છું, મારા જેવું કોઈ નહીં. ના કોઈ વડીલને યાદ કરે, ના કોઈ ગુરુને યાદ કરે, ના કોઈ પરમાત્માને યાદ કરે. આ સ્તવન રચવાવાળાએ પહેલાં જ કે સકલ એટલે સંપૂર્ણ સિદ્ધિ આપવાવાળા 24 ભગવાન, પછી સરસ્વતી દેવી, એમને યાદ કરી, એમને પ્રણામ કરી, પછી વર્ધમાન એટલે વર્ધમાન સ્વામીને યાદ, કે મહાવીર સ્વામીને યાદ કરી અને આ સ્તવનની રચના કરી. એક દિન વીર જીનંદને ચરણે કરી પ્રણામ, ભવિક જીવના હિત બણી પૂછે ગૌતમ સ્વામ. તો વીર ભગવંતને પ્રણામ કરીને
ભવિક જીવ, ભવિક એટલે ભવ્ય જીવો, ભવ્ય સમજાવ્યા હતા ને, હા, એ લોકોના હિત માટે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે. જો ગૌતમ સ્વામી પોતે પણ 4 જ્ઞાનના ધણી હતા. એમને બધી ખબર હતી, એમને નથી ખબર એવું નથી કે શું કરવું જોઈએ, શું નહીં, સર્વજ્ઞ શું ધર્મ છે, નો એવરીથિંગ. પણ એમણે ક્યાંય બી તમને જાણવા વાંચવા નહીં મળે કે ગૌતમ સ્વામી આમ કીધું, આમ કરો, તેમ કરો. એ હંમેશા ભગવાનને પૂછતા, પોતાના જ્ઞાનનો ઉપયોગ નહોતા મૂકતા. એ ભગવાનને પૂછતા, ભગવાન કેમ આમ, ભગવાન કેમ આમ. ખ્યાલ આવે? પણ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થોડું થયું હતું. કેવળ જ્ઞાન ન થયું હોય, પણ આ તો અસામાન્ય વસ્તુ તો બધી જ ખબર હોય એમ. ખ્યાલ આવે? 4 જ્ઞાન થઈ ગયા હતા ને મન પર જ્ઞાન સુધી પહોંચી ગયા હતા. અવધિ જ્ઞાન એને કેટલું બધી ખબર હોય. હા, મને પર જ્ઞાન એટલે શું, તમારા મનમાં તમે શું વિચારો છો એ બી ખબર હોય. હા, છતાં પણ એમણે કોઈ એમના અવધિ જ્ઞાનનો ઉપયોગ નથી મૂક્યો, નથી મને પર જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. એમણે તો હંમેશા કોને વડીલ કર્યા, કોને આગળ કર્યા, કોને મોટા કર્યા, ભગવાન. એ વિનય છે, વિનય. અને આટલું વિનય એમના હૃદયમાં હતો ને, અને એને એટલે એમને કેટલી બધી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. ઓલું આવે છે ને, એક અંગૂઠાથી બધા તાપસોને 500 તાપસોને ખીરથી પારણા કરાવ્યા. એવી તો કેટલી લબ્ધિઓ હતી. ગૌતમ સ્વામી લબ્ધિઓ બી જાણી હશે તો એક દિવસ કહીશું. એમને સાંભળીને એમ થશે કે આવી આવી લબ્ધિઓ હોય બધી, એવી એમણે પ્રાપ્ત કરી હતી. તો ગૌતમ સ્વામી પૂછે છે, મુક્તિ માર્ગ આરાધીએ કહો કિણ પર હરિહંત, સુધા સરસ તવ વચન રસ ભાખે શ્રી ભગવંત. તો કે હે હરિહંત ભગવંત, અમને કહો કે અમે મુક્તિનો માર્ગ કેવી રીતના આરાધીએ. અને ત્યારે સુધા એટલે અમૃત, અમૃત જેવા સરસ વચનથી ભગવાન કહે છે, અતિચાર આલોએ વ્રત ધરીએ ગુરુ શાખ, જીવ ખમાવો સહેલ દે યોની 84 લાખ. 84 લાખ યોનીના જીવોને, બરાબર, 84 લાખ યોની આવી ગઈ 7 લાખમાં. હા, એ બધા જીવોને તમે ખમાવો. પછી કે છે અતિચાર આલવો, જે પાપ લાગ્યું હોય એને પ્રાયશ્ચિત કરો, એને અતિચાર આલવ્યા કહેવાય. અને વ્રત ધરીએ ગુરુ શાખ, ગુરુની સાક્ષીએ, શાખ એટલે સાક્ષીએ, ગુરુની સાક્ષીએ વ્રત ધારણ કરીએ. વિધિશું વળી ઓસરાવીએ, પાપ સ્થાન 18, 4 શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. અને પછી વિધિથી આપણે 18 પાપસ્થાનક આવડે છે ને 18. પછી હું પાપસ્થાનક લઈશ, બધા સમજાવીશ તમને ડિટેલમાં. હા, નાની વાર્તા સાથે, ટાઈમ મળશે એટલો કરીશ. તો 18 પાપસ્થાનકને આપણે ઓસરાવો. પછી દરરોજ 4 શરણનું અનુસરણ કરો. 4 શરણ ખબર છે કયા છે? નથી ખબર? ચલો કહું છું, 1 મિનિટ. હા, 4 શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. એટલે દુરિત એટલે ખોટા, ખરાબ. એને આપણે જે ખોટું કર્યું હોય, સારું ન કર્યું હોય, જે પાપ કર્યા હોય એને નિંદો એટલે એની આલોચના, એના શું કહેવાય, પ્રાયશ્ચિત કરો. હા, શુભ કરની અનુમોદિ. અને સુકૃત કર્યા હોય, સારું કાર્ય કર્યું હોય તો એની અનુમોદના કરો. આપણી અને બીજાના પણ જે શુભ કાર્ય હોય એના અનુમોદન કરો. ભાવ ભલો મનાણ, મનમાં સારો ભાવ લઈને એના અનુમોદન. અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાન. અને એવું લાગે કે હવે એકદમ મૃત્યુ નજીક આવ્યું છે તો અણસણ આદરો, કે હવે આપણે કોઈ જાતનું ધર્મ કરી શકીએ એમ નથી. અને નવપદ જપો સુજાન. અને નવપદ એટલે નવપદ કોને કહેવાય? નવપદનો જાપ કરવાનો, નવકાર મંત્ર. નવકાર મંત્રને નવપદ કહેવાય, નવપદ છે એમાં. તો નવપદનો જાપ કરો. શુભ ગતિ, આ 10 અધિકાર કીધા. એટલે આ 10 અધિકાર કયા? ફરીથી કહી દઉં, 10 અધિકાર. ચલો ને, આગળ આવે જ છે બધા અધિકાર, સમજાવે જ છે બધા, એક ઢાળમાં અધિકારો સમજાવે છે.
તો શુભ ગતિ આરાધન તણા, સારી ગતિના આરાધન માટે આ 10 અધિકાર છે. ચિત્તાણીને આદરો જેમાં પામો ભવ પાર, તો કે એને તમે ચિત્તમાં લઈ, મનમાં લઈ અને એનું આચરણ કરો તો ભવપાર પામો. તમને 4 શરણ નથી ખબર ને, તો એ જરા પહેલાં સમજાવી દઉં. આ 4 શરણ દરરોજ બોલવાનું. હવે આજથી તમારે સૂઈ જતા પહેલાં નૌકાર મંત્ર બોલવા નહીં તો આવડે છે, અને પછી આ 4 શરણ બોલવાના. હા, જો 4 શરણ છે: ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી મંગલમ, આ 4 વસ્તુ મંગળ છે. મંગળ એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ. હા કે ના? નહીં. મંગળ એટલે શુભ. સરસ, વેરી ગુડ. તું બોલી સરસ. આ મંગલકારી છે એટલે શુભ છે, સારું છે. તો એક મંગલકારી પેલું કીધું અરિહંતા મંગલમ. અરિહંતો મંગળ છે, અરિહંત ભગવંતો મંગલમ છે. સિદ્ધ ભગવંતો મંગળ છે. સાહુ એટલે સાધુ ભગવંતો મંગળ છે. હવે સાધુમાં આચાર્ય પણ આવી ગયા અને ઉપાધ્યાય પણ આવી ગયા, કારણ કે આચાર્ય પણ સાધુ જ છે અને ઉપાધ્યાય પણ સાધુ જ છે, એટલે ત્રણેય આવી ગયા એની અંદર સાહુ મંગલમમાં. અને ચોથું કીધું કેવલી પન્નતો ધમ્મો મંગલમ. અમે સમજાવ્યું હતું તમને કે કેવળી ભગવાને પન્નતો એટલે પ્રરૂપેલો, કહેલો, સમજાવેલો ધર્મ મંગળ છે. હા, કોઈ ધર્મનું નામ આમાં આપ્યું નથી આપ્યું. હા, જે વ્યક્તિ, જે આત્મા કેવડીના પ્રરૂપેલા ધર્મને માને છે, કે જે કેવડી ભગવાને કીધું એ ધર્મ. ક્વેશ્ચન છે હા, બોલ. કે કેવડી ભગવાન, સપોઝ આપણે મહાવીર સ્વામી ભગવાનનું એક્ઝામ્પલ લઈએ. હા, મહાવીર સ્વામી ભગવાને તો એક જ મતલબ ધર્મ કીધો છે, મતલબ તો પછી જૈનમાં બી આટલા બધા ઓલા કેમ છે? ફાંટા પડી ગયા ને, પછી વર્ષો થઈ ગયા. હવે એમને જે શુદ્ધ ધર્મ કીધું સેમ જ કીધું છે ને. હું કહું આનો આન્સર? હા, બોલ. હા, તો મહાવીર સ્વામી ભગવાને અગર કીધું હોય કે તમે આ કરો, અને થોડા લોકો એને માને, અને પછી બીજા લોકો કે આ નહીં, આ કીધું, તો એવી રીતના અલગ અલગ સેક્શન પડી જાય. થોડું બધું બરાબર છે, પણ તને જરા ડિટેલમાં સમજાવું કે ભગવાને તો જો મેં તમને કીધું કે અમુક સમય અંદર ભગવાનના સમયમાં તો 4 જ વર્ણ હતા: બ્રાહ્મણ, શૂદ્ર, કોઈ ફાંટા હતા નહીં. આમાં કોઈ બીજા કોઈ ફાંટા નહોતા, અને આ બી એના કામ પ્રમાણે, બરાબર, એના વર્ક પ્રમાણે આ હતું. હવે બન્યું એવું કે ભગવાનના સંવત્સરણ, ભગવાને કેવળ જ્ઞાન મેળવ્યું અને એમને શુદ્ધ ધર્મ ખબર પડી કે આત્મા છે, અને આત્માને કર્મના મેલથી આત્મા આ જન્મ મરણના ચક્કરમાં ઘૂમ્યા કરે છે. એને પોતે જ કર્મ કરે છે, કરતા બી છે, અને પોતે જ પાછો એને ભોગવે છે, ભોગતા બી છે, અને એ કર્મથી મુક્ત પણ થઈ શકે છે. એની રીત બતાવી. આ મૂળ ધર્મ. હવે જેટલા બી આવતા હતા એમાં આ 4 વર્ણના લોકો હતા, બરાબર. 4 વર્ણના લોકોમાં હવે જે ભગવાને બતાવ્યું એમાં જે આકરું હતું જ, કે જે લોકોથી નતું થતું, બરાબર, જેણે શુદ્ધ અપનાવ્યો, જેમ ભગવાને બતાવ્યું એમ. તો આ 4-5 ઇન્દ્રિયોને જીતવા માટે શું કરવાનું એ જે બતાવ્યું ભગવાને, આ સાધના કરવાની, એમાં આકરા તપ બી થઈ જતા હતા, પણ લોકો એમ સમજે કે તપ કરવાના, અને આ 12 તપનો સમન્વય કરવાનો. હવે આ બધું જે ભગવાને બતાવ્યું એમ કરવા લાગ્યા, એ જૈન કહેવાયા, કે જેને ઇન્દ્રિયોને જીતવા માટેનો આ પ્રયત્ન ભગવાને બતાવ્યો એમ ચાલુ કર્યો. તો બધા માટે ધર્મ તો એક જ બતાવ્યો તો, હમણાં જેમ તમે કીધું એમ તમે લોકોએ. હવે અમુક લોકોથી આટલું આકરું નહોતું થઈ શકતું, તો કે ભાઈ અમે તો આખો દિવસ તો ભૂખ્યા રહેવું ના ફાવે, તો ચલો આપણે જેટલું છોડાયેલું છોડે. તો એમણે
ખાલી કે ફળ ફૂલ પર રહીએ, એમ કે ખાલી ફળ ને એવું કહીએ. આ લોકો કરે ને ફરાળી ઉપવાસ, તો એવું કરીએ, કાં તો એક જ ટાઈમ ખાઈએ. તો એ લોકોનો આખો એક પંથ અલગ પડી ગયો, જે એના જેવા હતા કે ના બરાબર છે, ખાલી આપણે ફળ ને એવું ખાઈને રહીએ, આ બહુ આકરા ઉપવાસ તો ન થાય, આટલું આકરી સાધના ન થાય. તો એમના એવો એક એનો પંથ પડી ગયો. તો એ બીજા ધર્મના કહેવાયા. હવે 2-3 આવી રીતના ફાંટા પડ્યા. એમાં પણ પાછા જે એકદમ જૈન હતા કે ભગવાને કીધા, એમાં પણ સમજમાં ફેર પડતો ગયો. કોઈ એમ સમજ્યા કે ના, ભગવાને વસ્ત્ર પરિગ્રહ નહીં રાખવાનું કીધું છે, વસ્ત્ર પહેર્યા, ભગવાને બી નથી પહેર્યા, તો આપણે વસ્ત્ર નહીં પહેરવાના. ને અમુકે કીધું કે ભાઈ એવી રીતના તો આપણે સમાજમાં કેવી રીતના રહી શકીએ, તો આપણે થોડા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. તો એમાં પાછા 2 ફાંટા પડી ગયા, શ્વેતાંબર દિગંબર. તો હવે આજે એક વ્યક્તિ આવી રીતના અમુક સ્વીકાર્યું કે ના, આપણે બોલીએ તો જીવું હણાય, તો મોઢા આગળ કંઈક રાખીએ તો આખો દિવસ તો આમ હાથમાં પછી કંઈ 24 જેટલી વાર બોલે એટલી વાર નહોતું રાખી શકાતું, તો એને કંઈ બાંધી દઈએ. અને તો આખો દિવસ એની પાછળ ઘણા બધા કારણ હતા, રીઝન હતા. અને એમાં બધા આટલે સુધી લાજ કાઢતા હતા. મુસલમાનોમાં પણ આખો બુરખો કરવાનું રહ્યા છે, કારણ કે જ્યાં સુધી બને ત્યાં સુધી પોતાની ઓળખાણ પહેચાન નહીં કરાવવી. પહેલાંના ટાઈમમાં તો એવું હતું, આપણું સ્તવન તો એક બાજુ રહી ગયું. કંઈ નહીં, કંઈ નહીં, આ બી સમજી લો સમાજ. પહેલાંના જમાનામાં જે સાધુ બની જતા, જે જંગલમાં ચાલ્યા જતા, એ લોકો ક્યારેક હોરવા માટે, રોજ તો કોઈ હોરો ના આવે, 2 અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે, મહિને, જેની જેવી ક્ષમતા, જે નગરમાં ગયા હોય. અને જો કોઈ ઓળખી જાય કે આ તો આ ફલાણા શેઠ હતા એ છે, તો એ પાછા જતા રહે. એ લોકોને પોતાની ઓળખાણ પણ નથી આપતી કે આ ઓલા રાજા હતા એ છે ને આ ઓલા શ્રેષ્ઠી હતા એ છે, નો. અને તો બીજું, આ આખું મુખડું જોઈને બહુ સુંદર હોય સાધ્વીજી મહારાજ કે સાધુ મહારાજ, તો સામેલાને વિકાર જાગે, એને જોઈને ખરાબ ભાવનાઓ પણ આવે કે તમે એનું અડધું જ ખાલી આંખને જ જોઈ શકો, મોમપત્તી બાંધેલી છે, તો એ વિકારનું કારણ ન બને. આવા બધા અંદરના ખૂબ સૂક્ષ્મ કારણો હતા. તો આ બધા રીઝનને કારણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આ રીતના જીવવું. પણ એ બધાએ કબૂલ ના કર્યું. જેને કબૂલ કર્યું એનો એક આખો પંથ પડી ગયો. ખ્યાલ? એવી રીતના બીજા બી ધર્મ આ રીતના કે એમને જેટલું આમાંથી સ્વીકારવા જેવું લાગે એમણે સ્વીકાર્યું, અને બાકીનું પોતાની રીતના અંદર એડ કરી દીધું. હવે એ જેને સારું લાગ્યું તો એનો એક પંથ પડી ગયો. ખ્યાલ? હવે આટલા દિવસ સુધી આ લોકો તો નાય પણ નહીં, આત્મામાં જ માને, જે છે એ બધું આત્મામાં જ છે. ના, આપણે તો દરરોજ નાહવા ધોવાનું. આપણે તો પછી શું છે કે હવે તમે એમ સમજો કે બાપના 5 છોકરા હોય, એક જ મા બાપના, તો 5 છોકરાના વિચારો તો અલગ હોય. કોઈ આમ માનતું કે આમ માનતું કે એમ. આ બાપ મહાવીર અને આ બધા એમના મોટા જે એમની પાછળ પંડિતો થઈ ગયા, આચાર્યો થઈ ગયા, બધાની વિચારધારા થોડી અલગ પડી. શરીરની ક્ષમતા ઓછી થતી ગઈ, એટલું એ લોકો કરી નહોતા શકતા. તો એને એ રીતના સ્વીકાર્યું કે આપણે આટલું કરવું, એને માનવા વાળો આખો એક પંથ થઈ ગયો. ખ્યાલ? તો આવી રીતના અલગ ખૂબ પંથ પડી ગયા, ખૂબ અલગ ધર્મ, જેને જેમ ઠીક લાગ્યો એમ. અને બીજું તો તમને મેં ક્યારેક કહેલું કે આ ભસ્મગ્રહનો પ્રભાવ હતો, એટલે આ ધર્મ ચારણીએ ચડાશે એમ ચારણીએ ચડાઈ ગયો. તો એવું નથી કે તમે તો પછી આવું થાય જ નહીં કે એક બહુમાં તમે જૈન પણ હોય ને એક બહુમાં તમે શાકભાજી વેચવાવાળા પણ કાછિયા પણ હોય, કોઈ જન્મમાં માછીમાર પણ હોય. પણ
એ એ જે તમને મળ્યું છે, ખ્યાલ આવ્યો? અને જે રીતના તમે સ્વીકાર્યું છે એ રીતના તમારા આ બધા જે બનાવ્યા આપણે ધર્મ અલગ અલગ, એ તો આપણે બનાવ્યા છે. ભગવાને તો એક જ ધર્મ પર. તમે કીધું છે કે મહાવીર ક્ષેત્રમાં ઓલવેઝ એક તીર્થંકર તો વિચરતા હોય જ ને. હા, પણ બધા જ તીર્થંકર સુધી પહોંચી જાય એવું ના હોય, બધાને તીર્થંકરનો લાભ મળી જાય એવું ના હોય, ખ્યાલ આવ્યો? અને આ બધી ત્યાં મેં કીધું ને એમ ક્ષેત્ર છે અલગ અલગ, વિજયો છે, 32 એટલી બધી વિસ્તાર છે. આ તો ભગવાન જેટલા એરિયામાં હોય એ એરિયામાં પણ જે રહેતા હોય બધા જ એમનો લાભ લે એવું ના હોય. તો આવું આવું અલગ અલગ બધું પ્રવર્તતું હોય. એટલે આવું બનવાનું છે, આવું થવાનું છે, આવું રહેવાનું છે. પણ સાચો ધર્મ કયો? તો કે ભાઈ કેવળીએ પ્રરૂપેલો ધર્મ. એક નાનકડી વાત કહું, બહુ લાંબી નથી, પણ આ કેમ આવા અલગ અલગ ફાંટા પડ્યા? તો એક સમજવા જેવું છે કે એક સાસુ હતા ને એને 3 વહુઓ હતી. અને તો જો એક જ વાક્ય ભગવાને જે વાક્ય સમજાયું હોય એનો અલગ અલગ રીતના એ જ વાક્યનો અર્થ માણસે કેવી રીતના ગ્રહણ કરી અને કેવી રીતના એના ધર્મના ફાંટા પડ્યા. તો કે સાસુએ એક જ વાત કીધી વહુઓને, 3 વહુઓને કીધું કે બેટા માણસ જોઈને કચરો નાખજે. આ વાક્ય સાસુ, માણસ જોઈને કચરો નાખજે. પેલી વહુ એમ સમજી કે કોઈ માણસ આવતું હોય ત્યારે કચરો નાખવાનો, માણસને જોઈને કચરો નાખવાનો. તો એ કોઈ માણસ આવે ત્યારે કચરો નાખે અને કે હું તો મારી સાસુએ જેમ કીધું એમ જ હું કરું છું, હું સાચી છું, ખોટી નથી. બીજી એમ સમજી કે માણસ જોઈને કચરો નાખજે એટલે કે માણસ જોવાનું કે માણસ કોઈ છે નહીં ને તો કચરો નાખવાનો. તો એને એ રીત અપનાવી. ત્રીજું કંઈક અલગ રીતે સમજી કે પેલા માણસને જોવાનું અને પછી કચરો નાખવાનો. તો 3 કહે છે અમે સાચા છીએ, અમને જેમ કીધું છે ભગવાને આમ જ કીધું છે, મારી સાસુએ આમ જ કીધું છે માણસ જોઈને કચરો નાખજો. બરાબર? પણ સમજવાની રીત અલગ થઈ ગઈ તો એ 3 પંથ અલગ પડી ગયા. તો આવું પણ ઘણું બન્યું કે ભગવાનની વાત સમજ્યા નહીં અને એને બીજી રીતના પકડી લીધી અને કે અમે જ સાચા છીએ, અમે ભગવાને કીધું એમ જ કરીએ છીએ, અમારો ધર્મ જ સાચો, તમારો ખોટો. અને એટલા માટે કીધું તમે આ 4 સરણા જુઓ કે 4 સરણામાં ક્યાંય એમ નથી કીધું કે તમે ફલાણો ધર્મ, વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, ફલાણો ધર્મ, ટીકણો ધર્મ, એવું ક્યાંય નથી કીધું. આના 4 કડી છે. પેલી કડી મેં સમજાવી ને, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મમ મંગલમ. હવે કે છે ચત્તારી લોગુત્તમા, આ 4 લોકોમાં ઉત્તમ છે. અરિહંતા લોગુત્તમા, કોણ ઉત્તમ છે? તો કે અરિહંત લોગુત્તમા એટલે લોગોમાં ઉત્તમ. તો અરિહંત ભગવાન તો લોકોમાં ઉત્તમ છે. સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. હા, તો સિદ્ધ ભગવાન લોગુત્તમ છે, સાધુ લોકોમાં ઉત્તમ છે અને કેવળીએ પ્રરૂપેલો ધર્મ લોકોમાં ઉત્તમ છે. બેઠું મગજમાં શું ધર્મ, કેમ એના ફાંટા, કેમ આટલા અલગ અલગ, અને પછી જેમ ટાઈમ ગયો એમ આગળ વધતું ગયું ને હજી બી આગળ હજી ફાટા પડે. ફાંટા હજી તો ચાલુ જ છે, અત્યારે પડવાના. અત્યારે બી 1 ટી છે ને 2 ટી છે ને ફાંટા પડ્યા ને. એ તમને હજી નથી ખબર, પણ આ બધું બહુ આવું છે. આ 5મા કાળમાં આવું થયું અને ધીમે ધીમે હવે ધર્મ અમુક વર્ષો પછી જતું રહેશે. આ 5મા રણંતમાં કોઈ રહેશે ને, ખાલી કીધું હતું ને 4 જ જણ રહેશે, એક સાધુ, સાધ્વી, શ્રાપનો સાહેબ. આ ધર્મ ધીમે ધીમે નષ્ટ પામશે. અને 4માંથી ખાલી એક જ જણનું નામ યાદ છે. કોને યાદ છે? ફાલ્ગુની. મને બી એ જ યાદ. હા, પછી કહીશ તમને.
પછી કહે છે ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એટલે કે હું 4ના શરણે જાઉં છું, અરિયન ભગવંતના શરણે જાઉં છું, સિદ્ધ ભગવતના પવજ્જામિ એટલે હું જાઉં છું. સિદ્ધે શરણમ પવજ્જામિ, સિદ્ધ ભગવંતના શરણે જાઉં છું, સાધુ ભગવંતના શરણે જાઉં છું, કેવળીએ પ્રરૂપેલા ધર્મના શરણે જાઉં છું. હવે આ જે આપણી માંગણી છે, હા, એ ખાલી આપણા મૃત્યુ સમય જ કરવાની, અને ત્યારે તો આપણને ભાન હશે કે નહીં એ ખબર નથી. લોકો બોલતા હશે પણ તમારું મન ક્યાં ભટકતું હશે, તમે ભાનમાં હશો, બેભાનમાં હશો, ક્યાં ખબર છે. હવે તમે આખી જિંદગી તો કાંઈ કરતા નથી, અને છેલ્લે કે છે હે ભગવાન તું આવજે ને મને સમાધિ મરણ આપજે ને મને આમ કરજે ને મને તેમ કરજે. અરે ભાઈ, કોઈ તમને કાંઈ કરવાનું નથી, તમારી જાતે જ કરવાનું છે જે કરવાનું. તો તમને જે જુએ છે એ તમે આખી જિંદગી એની સાધના કરો, એનું રટન કરો, હે. તો એ તમને કોઈ આપવાની જરૂર નથી, એ અંદર આવી જ જશે. તમે એક વસ્તુ ખાલી જુઓ કે જેમાં તમને રસ હોય, જેનું તમે રટન કરતા હોય, ભલે પિક્ચરનું ગીત હોય, ગમે એ તમે કોઈ કંઈ યાદ બી ના કરતા ને તો અંદરથી યાદ આવતું હોય, ખ્યાલ આવે. એ વસ્તુ જો ધર્મમાં થાય તો તમને દરરોજ તમે જે કરતા હોય એ વસ્તુ તમને તમારા એન ટાઈમે ઓટોમેટિક આવવાની જ છે, અંદર રહેલી જ છે, અંદર જમીન જામી ગઈ છે. હા, તો તમે આખી જિંદગી પાણી જ વલો, ખ્યાલ આવ્યો. અને પછી કોઈ મને માખણ જોઈએ છે તો માખણ ક્યાંથી મળે, એ હાલત છે આપણી. તો જે મોમેન્ટથી ખબર પડી એ મોમેન્ટથી તમે જો ધર્મ કરવાનું, સારું કાર્ય કરવાનું, સારી રીતના રહેવાનું, ધ્યાનનું, સામાયિકનું આ બધું ચાલુ કરી દો. આ 4 શરણના ડેઈલી બોલવાના ને બોલવાના, ખ્યાલ. તો એ શરણ તમને મળે. તમે ગૌતમ સ્વામીમાં જોયું ને કે જે એમને આખી જિંદગી ભગવાનની પૂજા કરીને એ જે એમના અંતરમાં વસી ગયું હતું, તો એ આકાર જોતા જ એમને જાતે સ્વજ્ઞાન થયું કે નહીં, ખ્યાલ આવે. કોઈએ કરાવવા આવવું પડ્યું ના. તો કરેલું ક્યાં નિષ્ફળ નથી જતું એ એમને તો વસ્તુ. એમનો જે પહેલો ભાવ હતો મંગળ સેવકનો, એમાં તો એમને આખું જીવન ધર્મ સારું કર્યું છે. હા. ખાલી એન્ડમાં હા, એટલે આવી ઈ ગયું. ગતિમાં એમનો હા, જીવ ગયો. ને એન્ડમાં એમને એક અભાવ આવી ગયો, એના વજહથી એમનું આખું એ માછલી બની ગયા. તો પછી મતલબ હું એક્સપ્લેન નથી કરી શકતી. એટલે આનો મતલબ એ થયો કે મેં તમને પહેલાં સમજાવ્યું હતું કે આપણે 24 કલાક કાંઈ ને કાંઈ કોઈ પણ ગતિના આપણે કર્મો નાખતા જ હોઈએ છીએ, અને કોઈ ક્ષણ બાકી નથી. હા, તો તિર્યંશને માછલી એટલે તિર્યંશને અનુરૂપ અમુક કર્મો નાખેલા હશે, અને છેલ્લી ઘડીએ આજે એમના ભાવ થયા, હજી એમનો આયુષ્યનો બંધ પડ્યો ના હોય, અને આ છેલ્લી ઘડીએ જે ભાવ થયા એ ભાવ પ્રમાણે એમનું એ જે 100% એમનું જે નાખેલા હતા આ તિર્યંશ ગતિના આયુ કર્મો એ એમાં એડ થઈ અને એ એમને એ ગતિમાં લઈ ગયું, પૂરેપૂરા થઈ ગયા. બાકી બીજું જે સારું હતું એ પણ એ સાથે પણ લઈને ગયા. એમના જો ને એ એક તિર્યંશનો ભાવ છોડીને એમના બધા દેવ મનુષ્ય ભાવ જ થયા છે. એટલે એમણે જે સુકૃત કર્યું એ સારું પણ મળ્યું. અને આ તો મોટા ભાવ હોય બેટા, આ મોટા ભાવોની ગણતરી હોય. સંકિત પછીના ભાવોની ગણતરી પણ આવા મોટા ભાવો, એટલે આવા એકેન્દ્રિયમાં ગયા હોય એ ભાવોની ગણતરી તો આમાં હોય જ ને. તો એ બધું એ જે બી કર્મ નાખ્યા હોય, કંઈ તમે ગમે એટલે સારા હોય તો 24 કલાક બધું સારું જ કર્યા કરો તો કંઈ ખરાબ થતું જ નથી, એવું તો નથી ને. હા, અને આ બધું જે તમે ખાવા પીવામાં બધામાં બી જેટલો રાચી માચીને ખાઈએ પીએ એ બધા બી એકેન્દ્રિય જીવોના કર્મો તો લાગે જ છે ને આપણને.
હા, તો એ બધા બી ભોગવવા તો પડે ને. એ જેટલા બધી ધ્યાનથી નથી તમે એને નિર્જર્યા કર્મોને, તો ત્યાં જઈને નિર્જરવા પડશે. એને આ મનુષ્ય જન્મ મળ્યો છે, અને જો સાચી સમજણ આવી જાય, અને જો ધ્યાનથી આ બધા કર્મો નિર્જરી જાય, તો આ બધા ભાવ ઓછા થઈ જાય. અને એટલું સ્પીડથી નિર્જરો તમે, કારણ કે તમે પોતાની ઈચ્છાથી કરો છો. હવે આ બી નિર્જરી જ રહ્યું છે. આ સામે ઝાડ દેખાય છે, એ એના કોઈ જન્મના આ એક ઇન્દ્રિયના જીવોને જે તકલીફ આપી હશે એ પ્રમાણે એનો આ ભાવ થયો. હવે અત્યારે આ ભાવમાં એને જે નાખ્યા છે એ નિર્જરી રહ્યું છે, પણ એક સ્લો ચાલી રહ્યું છે, એકદમ સ્લો. હજાર વર્ષે નિર્જરાય એટલું અહીંયા કને 1 મિનિટમાં નિર્જરી જવાય ધ્યાનમાં. પણ આપણા જેટલા ભોગ લખેલા છે એટલા જ થશે ને, કઈ એના કરતાં વધારે ઓછા તો ન થાય. તમારા એનું ઓલું હા, આ તમે આ બધું ધ્યાનથી નિર્જરી નાખો તો અને એ બી બધું નક્કી જ છે કે તમે આ કરશો જ. તમે ધ્યાન કરીને આ બધું નિર્જરશો, તમને બધું જાણવા મળશે, તમારી સમજમાં ઉતરશે. મને ઘણાને ફોન આવે છે ને, બેન અમારા છોકરાને તો સાંભળવું નથી ગમતું, તમારા છોકરાઓ આટલું સરસ આ બધું સાંભળે છે, સમજે છે, સવાલ કરે છે, અમને તો બહુ આનંદ થાય છે આ બધું સાંભળીને. એમ કે તો આ પુણ્યનો ઉદય અને આ લખેલું હતું, અને આ જે થવાનું હતું એ જ પ્રમાણે થવાનું હતું. અને તો બધું ગોઠવાય પણ એ જ રીતના, તમને મન પણ એ જ રીતના થાય. એટલે આપણે તો એ નહીં વિચારવાનું, આપણે તો આપણી રીતના ઇન્વોલ્વ થયા વગર. આ જાણવાનો મતલબ એટલો જ છે કે તમે તમારી જાતને અંદર ઇન્વોલ્વ નહીં કરો કે હું આમ કરી રહી, હું સામાયિક કરું છું, હું સમજાવી રહી છું, હું આમ કરી રહી, તો મેં મારી જાતને ઇન્વોલ્વ કરી તો પછી તો આપણી જાતને ઇન્વોલ્વ નથી કરવાનું. પણ કરવાનું છે જે બી છે એ બધું સુકૃત જ. વિચાર કહો, ભાવ કહો, ક્રિયા કહો, ધ્યાન કહો, બધું સુકૃત જેટલું બને એટલું કરીને આમાંથી બહાર નીકળો, તો એ પાછા દુઃખ ભોગવવામાં ના આવે, કર્મના નિર્જરા થતી જાય, અને ધીમે ધીમે આત્માનું ઉત્થાન પણ થાય. ખાલી સોચીને પણ ઓલું થાય ને, મતલબ તમે મનમાં જ સોચો કે હું આ કાર્ય કરું છું, પણ મને આ કાર્ય કરવું જ નથી, મને મજબૂરીમાં કરવું પડે. હા, એ તો કરવાનું જ. આ બધું જે સોચો ને એ ધીમે ધીમે તમારા વર્તનમાં આવે. જેવી તમારી સોચ એવું તમારું વર્તન. અને આપણે બધું જાણતા હોય, સમજતા હોય કે આ ન કરવું જોઈએ, અને છતાં આપણાથી થઈ જાય, તો એનું પ્રાયશ્ચિત કરવાનું. થઈ કેમ ગયું? આપણે ક્રોધ ના કરવો જોઈએ, પણ ક્રોધ થઈ જાય છે. આમ ન બોલવું જોઈએ, પણ એમ બોલાઈ જાય છે. તો સમજવાનું કે આ કોઈ જન્મને નાખીને આવ્યા છીએ, એનો પાકીને એ કર્મને આવવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આ કર્મ આવ્યું જ, એ આવવાનું જ છે, એનો ટાઈમ થશે ત્યારે. હા, તો એ આવ્યું તો આ ખોટું થઈ ગયું, આ ન થવું જોઈએ. હવે કોઈ નોકર આવે ને એનાથી કંઈક બરણી થઈ પડી ગઈ ને એના પર આપણે બહુ એકદમ ગુસ્સો બી કરી લીધો, એને ટેડકાઈ દીધો, કંઈ બી. તો આ કોઈ જન્મનું નાખેલું હતું, તો આ આવ્યું, આ થઈ ગયું. પણ પછી તમે એમ વિચાર બી કરો કે બરાબર હતું, એને ટેડકાવા જેવો જ હતો, નહીં તો એ સીધો ચાલે નહીં. તો પાછો તમે તમારા ક્રોધને સ્ટેમ્પ મારી દીધો. ત્યારે સ્ટેમ્પ નથી મારવાનો. ક્રોધ કરવો એ ખોટું જ છે, એ આપણી માન્યતામાં ફિટ થવું જોઈએ. પછી તમે સાચા હોય તોય ભલે, તમે ખોટા હોય તોય ભલે, સામેલો ખોટું હોય તોય ભલે, 100% એનો વાંક હોય ને તમે એને ગુસ્સો કર્યો તોય ભલે, પણ ગુસ્સો કરવો એ જ ખોટું છે. આ વસ્તુ મગજમાં આવી જોઈએ. અને કોઈને બોલવાની, કહેવા દેવાની કંઈ જરૂર નથી. તમારા મનમાં વિચારો કે મેં ક્રોધ કર્યો, એ ખોટું કર્યું, હે ભગવાન હવે મારાથી આવું ના થાય, મને આમાંથી બચા. ભગવાન કોને તમે કહી રહ્યા છો? તમારા આત્મા નથી કહી રહ્યા છો, એ જ તમારો ભગવાન છે. તો આ વસ્તુ એની અંદર અંકિત થતી જશે, આ બધા એની અંદર આ ગુણ બેસતા જશે. પણ બચાવ કરશો તો નહીં બેસે. બચાવ કરશો તમારી જાતનો તો તમે બચી નહીં શકો. જાણ્યો? ગમે એટલા તમે સાચા તો તમારો બચાવ નહીં કરો.
ખોટું છે એને ખોટા રીતે જ તમે સ્વીકાર કરો, એનું પ્રાયશ્ચિત કરો. કોને કેવું લાગશે, શું થશે એ બધું ભૂલી જાઓ. પણ તમને આ જમાના પ્રમાણે, અત્યારના રૂઢિરિવાજના પ્રમાણે તમે સામે જઈને કોઈને ન કહી શકો તો કાંઈ નહીં, કહેવાની જરૂર બી નથી. લોકો બધું તમને સમજી નથી શકવાના બધા લોકો, પણ તમારા અંતરને તો તમે સમજાવો ને. તમારા અંતરમાં તો એકવાર પશ્ચાતાપ કરો કે આ ખોટું થઈ ગયું, આવું ન કરવું જોઈએ, મેં આટલું આમ કરવા માટે આ કર્યું. અને કરો છો ત્યારે બી તમને ખ્યાલ આવે છે કે આ મારે કરવું પડે છે, કરું છું, મારી મજબૂરી છે. માં કહે છે ને બળતા જીવે કરો, આમાંના શબ્દ બળતા જીવે કરો. ખોટું કરવું પડે છે, બળતા જીવે કરો, ખુશ થઈને ના કરો. મેં આને આમ કહી દીધું, એ સમજી ગઈ, એને એ માની ગઈ, એને કાંઈ ખબર ના પડી ને હું બચી ગઈ ખુશ, મારું ક્યાંય નામ ના આવ્યું, કોઈને ખબર ના પડી. આવું બધું હોય છે ને. અને આપણે ખુશ થઈ જઈએ, ખુશ નહીં, અરે મારે આવું કરવું પડ્યું, હવે આવું ના થાય. એ પ્રતિક્રમણ, એ જ પ્રતિક્રમણ. ત્યાં તમે પાપથી પાછા હટ્યા તો ધીમે ધીમે એ પરિસ્થિતિ આવશે, એવો ટાઈમ આવશે કે તમે પાપ કરશો જ નહીં. ખ્યાલ આવે? ઓકે, બીજું આગળ પછી. તો આજે એક કડી પુણ્યપ્રકાશનું સ્તવનની અને 4 શરણે, બરાબર, એટલું થયું. પછી આગળ બીજું